વિદ્યાર્થી મિત્રો, કાનાબાગ સ્કૂલ ઓફ સાયન્સ વતી હું તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણે ખ્યાલ જ છે કે અત્યારે આ કોવિડ-19 ની મહામારીના કારણે તમે લોકો સ્કૂલ પર આવી શકતા નથી અને સ્કૂલેથી આપણે લોકો અમારી સામે બેસી અને અભ્યાસ કરી શકતા નથી. તો એના વિકલ્પ સ્વરૂપે આપણે લોકોએ ઓનલાઈન એજ્યુકેશનનો સહારો લીધો છે. તો એકદમ વ્યવસ્થિત રીતે શક્ય એટલું સરસ રીતે આપણે ઓનલાઈન ભણાવવાનો અને ભણવાનો પ્રયત્ન કરીએ બધાય સાથે મળીને. કોઈ પણ ટોપિક છતાં પણ આપણે ન સમજાય તો સંસ્થાના જે નંબર છે એ નંબર ઉપર તમે એ ટોપિકનું નામ, એની માહિતી લખી અને મોકલજો. તો એ ટોપિક ફરી પાછો પર્સનલી તમને જે તે વિષયના સર છે એ તમને વ્યવસ્થિત રીતે સમજાવી દેશે. શક્ય હોય ત્યાં સુધી વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરો અને અમે તમને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીએ. આજે આપણે અગિયાર સાયન્સની અંદર રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો છે. રસાયણ વિજ્ઞાનના પહેલા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. રસાયણ વિજ્ઞાન કે જેને ઇંગ્લિશમાં કેમિસ્ટ્રીના નામે ઓળખવામાં આવે. રસાયણ વિજ્ઞાન કે જેને ઇંગ્લિશમાં કેમિસ્ટ્રીના નામે ઓળખવામાં આવે. હવે કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરવા પહેલા આપણને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે શું છે. જો એ ખ્યાલ હોય આપણે તો એનો અભ્યાસ કરવાની આપણે ઘણી બધી સરળતા પડે. તો તમારા મગજમાં પ્રશ્ન ઊભો થવો જોઈએ કે સર રસાયણ વિજ્ઞાન એટલે શું? તો રસાયણ વિજ્ઞાનની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પરંતુ દુનિયાના ઘણા બધા વૈજ્ઞાનિકો અને તજજ્ઞોએ પોતપોતાની રીતે કંઈક ફેરફાર કરી, કંઈક નવી સમજણો ઉમેરી અને વ્યાખ્યા બનાવેલી છે. વિશ્વની અંદર અત્યાર સુધીમાં 118 જેટલા તત્વોની શોધ થઈ છે. કેટલા તત્વો? તો કે ભાઈ 118 તત્વોની શોધ થઈ છે. આ 118 તત્વોમાંથી 92 તત્વો કુદરતી રીતે મળેલા છે, જ્યારે બાકીના 26 તત્વો જે છે તે વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં સંશ્લેષણ કરીને બનાવેલા છે. પ્રયોગશાળાની અંદર વૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રયોગ કરી અને આ તત્વો બનાવેલા છે. આમ આ 118 તત્વો આ તત્વોમાંથી બનતા અનેક પ્રકારના અસંખ્ય સંયોજનો મિશ્રણ વગેરેના ગુણધર્મો રાસાયણિક પ્રક્રિયાઓ ઉપયોગિતા લાક્ષણિકતાઓ વગેરેના અભ્યાસને શું કહેવામાં આવે? તો કે ભાઈ રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત 118 જેટલા તત્વો, આ 118 તત્વોમાંથી બનતા અસંખ્ય સંયોજનો, જોજો અસંખ્ય સંયોજનો, મિશ્રણો વગેરેના ગુણધર્મો, રાસાયણિક પ્રક્રિયાઓ, ઉપયોગિતા, લાક્ષણિકતાઓ વગેરેના અભ્યાસને રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. વ્યવહારમાં ડગલે ને પગલે આપણે લોકો રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરતા આવીએ જ છીએ. રસાયણ વિજ્ઞાન વિશેનો અભ્યાસ આપણે 6ઠા 7મા ધોરણથી જ કરતા આવીએ છીએ. 6ઠામાં, 7મામાં, 8મામાં, 9મામાં, 10મામાં
તમારી જે વિજ્ઞાન અને ટેકનોલોજીની ચોપડી એટલે કે ટેક્સ્ટ બુક હોય તેની અંદર રસાયણ વિજ્ઞાનનો પાઠ પણ આવેલો હોય છે. પરંતુ 11-12 સાયન્સમાં તમારે એક જ ચોપડીની અંદર રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન એમ ભેગું ભણવાનું નથી. તમારે લોકોએ રસાયણ વિજ્ઞાનની અલગ બુક, ભૌતિક વિજ્ઞાનની અલગ બુક અને જીવ વિજ્ઞાનની અલગ બુક આવે છે. 11 સાયન્સની વાત કરું તમને તો 11 સાયન્સમાં તમે દાખલ થાવ એટલે મુખ્યત્વે કાં એ ગ્રુપ રાખતા હોય વિદ્યાર્થીઓ અથવા બી ગ્રુપ રાખતા હોય અથવા કોઈક વિદ્યાર્થી એવા હોય કે જે એબી ગ્રુપ પણ રાખતા. ગમે તે ગ્રુપ તમે રાખો તમારે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીનો અભ્યાસ કરવો જ પડે. આ સિવાય 11મા ધોરણની અંદર કુલ રસાયણ વિજ્ઞાનની 2 બુક હોય છે. બંને બુકની અંદર 7-7 ચેપ્ટર આવેલા હોય. પાર્ટ A માં પણ 7 અને પાર્ટ B માં પણ 7 ચેપ્ટર આવેલા હોય છે. તો આમ 11 સાયન્સ પૂરું થાય એ દરમિયાન તમારે આ 14 ચેપ્ટરનો વ્યવસ્થિત રીતે પદ્ધતિસર અભ્યાસ કરવો પડે, જે આપણે લોકો વ્યવસ્થિત રીતે કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ અને જેમાં આપણે 100% સફળ પણ થશું. હવે 11 સાયન્સની અંદર આપણે રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો 11 સાયન્સ રસાયણ વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. પરંતુ આપણે ચેપ્ટર ચાલુ કરવા પહેલા કેટલીક રસાયણ વિજ્ઞાનની સામાન્ય માહિતી ભણી લઈએ. એ બધી માહિતી તમને લોકોને આવડતી હોય તો પાઠ ભણવામાં તમને ઘણું બધું સરળતા રહેશે. પાઠ ભણવો ઘણો બધો તમને સહેલો પડશે. એટલે આજના લેક્ચરની અંદર આપણે પહેલા કેટલીક રસાયણ વિજ્ઞાનની પાયાગત માહિતીઓ ભણી લઈએ કે જે તમને ભૂતકાળમાં તમારા જે સર ટીચરે તમને ભણાવેલી પણ છે, તમારા મગજની અંદર પણ છે. બસ એને આપણે બહાર લાવવાનો પ્રયત્ન આપણી કરીએ. તો ફરી એકવાર મેઇન મુદ્દા પર આવી જઈએ કે ભાઈ રસાયણ વિજ્ઞાન એટલે શું? તો કે ભાઈ 118 જેટલા તત્વો, આ તત્વોમાંથી બનતા અસંખ્ય સંયોજનો, મિશ્રણો વગેરેના ગુણધર્મો, રાસાયણિક પ્રક્રિયાઓ, ઉપયોગિતાઓ, લાક્ષણિકતાઓ વગેરેના અભ્યાસને રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. હવે તરત જ નવો પ્રશ્ન ઊભો થાય કે સર તત્વ એટલે શું? હવે તમારા મગજમાં નવો પ્રશ્ન ઊભો થાય કે સર તત્વ એટલે શું? તો હવે આપણે તત્વની વ્યાખ્યાનો અભ્યાસ કરીએ. કોની વ્યાખ્યાનો અભ્યાસ કરીએ? તો કે ભાઈ તત્વની વ્યાખ્યાનો અભ્યાસ કરીએ. તત્વ એટલે શું? તો આની વ્યાખ્યા પણ આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા એ મુજબ એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થને તત્વ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત, એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થને તત્વ તરીકે ઓળખવામાં આવે છે. એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થને તત્વ તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને થોડી વાર પહેલા કહ્યું મુજબ અત્યાર સુધીમાં કેટલા તત્વોની શોધ થઈ? તો કે 118. આ તત્વની વ્યાખ્યા થઈ. એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થને તત્વ તરીકે ઓળખવામાં આવે છે. ટોટલ તત્વો કેટલા? 118. જેમાં હાઇડ્રોજન આવે, હિલિયમ આવે, ઓક્સિજન આવે, લોખંડ આવે, સોનું આવે, ચાંદી આવે, તાંબુ આવે, ઝિંક આવે, એલ્યુમિનિયમ આવે, સોડિયમ આવે. આ અલગ અલગ તત્વોના મેં તમારી સામે નામ આપ્યા છે. આ તો ખાલી હું તમને પ્રાઇમરી જ માહિતી આપું છું. અત્યારે આગળ અભ્યાસ કરશો એમ તમને એની પદ્ધતિસરની બધી માહિતી મળતી જશે. હવે તમને તત્વની વ્યાખ્યા કીધી કે ભાઈ એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થને તત્વ કહે છે. તરત જ નવો પ્રશ્ન ઊભો થાય કે પરમાણુ એટલે
અતિ સૂક્ષ્મ ભાગને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. તત્વના નાનામાં નાના અતિ સૂક્ષ્મ ભાગને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. તત્વના નાનામાં નાના અતિ સૂક્ષ્મ ભાગને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. આ થઈ કોની વાત? તો કે ભાઈ પરમાણુની વ્યાખ્યા. તત્વના નાનામાં નાના અતિ સૂક્ષ્મ ભાગને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ તત્વ, દાખલા તરીકે લોખંડ લઈ લે, લોખંડનો એક ટુકડો હોય તો એની અંદર લોખંડના અસંખ્ય સૂક્ષ્મ પરમાણુઓ આવેલા હોય છે. હવે નવો પ્રશ્ન ઉભો થાય કે સાહેબ પરમાણુની અંદર કંઈ આવેલું હોય? તો કે હા, પરમાણુના મધ્ય ભાગને પરમાણુ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. પરમાણુ કેન્દ્ર, જેને ઇંગ્લિશમાં ન્યુક્લિયસ કહે છે, જેની સંજ્ઞા n છે. પરમાણુ કેન્દ્ર કે જેને ઇંગ્લિશમાં ન્યુક્લિયસ કહેવાય અને જેની સંજ્ઞા કેપિટલ N છે. પરમાણુના મધ્ય ભાગને પરમાણુ કેન્દ્ર કહે છે. પરમાણુના મધ્ય ભાગને પરમાણુ કેન્દ્ર કહે છે. પરમાણુના મધ્ય ભાગને શું કહેવાય? તો કે પરમાણુ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસના નામે ઓળખવામાં આવે છે. હવે ફિગર બનાવીએ જરા પરમાણુની. આ એક પરમાણુ છે, આ એનો મધ્ય ભાગ છે, જેને આપણે શું કહેશું? તો કે ભાઈ પરમાણુ કેન્દ્ર, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? ન્યુક્લિયસ. હવે પરમાણુના કેન્દ્રની અંદર મુખ્યત્વે બે કણો આવેલા હોય. એક આવેલો હોય પ્રોટોન, જેની સંજ્ઞા છે p અને વીજભાર છે પ્લસ. પ્રોટોન એની સંજ્ઞા છે p અને વીજભાર છે ધન એટલે કે પ્લસ. બીજો એક કણ આવેલો હોય પરમાણુના કેન્દ્રમાં, જેની સંજ્ઞા છે n અને નામ છે ન્યુટ્રોન. સંજ્ઞા છે સ્મોલ n, નામ છે ન્યુટ્રોન. એનો વીજભાર હોતો નથી એટલે કે તટસ્થ છે. એટલે ઉપર શું મૂકેલું છે આપણે? તો કે ભાઈ શૂન્ય બિંદુ મૂકેલું છે. પરમાણુના કેન્દ્રની અંદર આ મુખ્યત્વે બે કણો આવેલા. આ બે કણોના વજનના કારણે પરમાણુનું વજન છે. આ સિવાય પરમાણુના કેન્દ્રની અંદર પ્રોઝિકોન, ફોટોન, મેસોન, ન્યુટ્રિનો આવા બધા પણ કણો આવેલા છે, જેને અપરમાણુય કણો તરીકે ઓળખવામાં આવે છે, જેનો અભ્યાસ આપણે અત્યારે કરવાનો થતો નથી. ફરી એક વખત, પરમાણુના કેન્દ્રની અંદર મુખ્યત્વે બે કણો આવેલા છે. તો પ્રોટોન કે જેની સંખ્યા છે p અને જેનો વીજભાર છે પ્લસ. ન્યુટ્રોન જેની સંખ્યા છે સ્મોલ n અને વીજભાર છે તટસ્થ એટલે ઉપર શૂન્ય મૂકેલું છે. આ બે મુખ્યત્વે કણો આવેલા છે. આ સિવાય પ્રોઝિકોન, ન્યુટ્રિનો, ફોટોન, મેસોન જેવા કણો પણ આવેલા છે, જેને અપરમાણવીય કણો તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ એનો અભ્યાસ અત્યારે કરવાનો થતો નથી. વધુ એક કણ આવેલા હોય પરમાણુની અંદર, પરમાણુના કેન્દ્રમાં નહીં, સમજો કેન્દ્રની બહારની કક્ષા, આને કહેવાય કક્ષા. કક્ષામાં વધુ એક કણ આવેલા હોય જેને આપણે કોને ઓળખીએ? તો કે ભાઈ ઇલેક્ટ્રોન. કોને ઓળખીએ? ઇલેક્ટ્રોન. એની સંખ્યા e અને વીજભાર કેવો છે? માઈનસ.
પરમાણુના કેન્દ્રની ફરતે જે બાહ્યાકાર કક્ષા આવેલી હોય તેમાં વધુ એક કણ આવેલા હોય જેનું નામ છે ઇલેક્ટ્રોન, એની સંજ્ઞા છે E અને એનો વીજભાર છે માઈનસ. ફરી એકવાર, પરમાણુમાં ટોટલ કેટલા કણ થયા? 3. બે પરમાણુના કેન્દ્રમાં કયા બંને? તો કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન. ત્રીજો કણ કોણ? ઇલેક્ટ્રોન. એ ક્યાં આવેલો છે? તો કે પરમાણુના કેન્દ્રની બહારની કક્ષામાં. કોણ આવેલું હોય? તો કે ભાઈ ઇલેક્ટ્રોન આવેલો. પ્રોટોનનો વીજભાર પ્લસ, ઇલેક્ટ્રોનનો માઈનસ, એટલે બંને એકબીજાને સરખું કરે, નાબૂદ. એટલે ન્યુટ્રોનની જેમ પરમાણુ પણ કેવો છે? તો કે ભાઈ તટસ્થ. કેવો છે? તટસ્થ છે. તો આ થાય પરમાણુની સામાન્ય માહિતી. હજી એક તમે નાનકડી વાત કહી દઉં. પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન આવેલા હોય એટલા જ બાહ્યાકાર કક્ષામાં શું આવેલા હોય? ઇલેક્ટ્રોન. બંનેની સંખ્યા કેવી હોય? સમાન. બંનેની સંખ્યા કેવી હોય? સમાન હોય. આ વાત ખાસ આપણે યાદ રાખવાની. વિશેષ અભ્યાસ આપણે આગળ આવશે બીજા ચેપ્ટરમાં, પરમાણુના બંધારણમાં, ત્યારે આપણે આના વિશે વધારે ડિટેલમાં અભ્યાસ કરશું. અત્યારે હવે આમની વાત કરીએ વધારે આગળની, તો કે ભાઈ તત્વ. પાછા મૂળભૂત મુદ્દા પર આવીએ. તત્વ કે ભાઈ 118 જેટલા તત્વો છે, એમાંના 20 જેટલા તત્વોનો અભ્યાસ કોઈ 8મા 9મા અને 10મા ધોરણમાં કરેલો છે. 1 થી 20 તત્વોનો અભ્યાસ આપણે લોકોએ ધોરણ 8, 9 અને 10માં કરેલો છે. તો આ 1 થી 20 તત્વોના નામ, એની સંજ્ઞા, એના પરમાણુ ક્રમાંક, એ બધી વસ્તુ આપણને આવડવી જોઈએ. કાલના લેક્ચરમાં, આવતીકાલે જ્યારે મારો લેક્ચર આવશે ત્યારે હું તમને આ 1 થી 20 તત્વોની પૂરેપૂરી સમજ આપીશ. પરંતુ અત્યારે તમારે લોકોએ આ લેક્ચર પૂરો થાય, તમે ફ્રી થાવ એટલે 20 તત્વોની પૂરેપૂરી સમજ તમારી રીતે તમારી બુકમાંથી મેળવી લેવાની. હું કાલના લેક્ચરમાં 20 તત્વોની પૂરેપૂરી સમજ આપીશ અને આ સિવાયના બાકીના જે 21 થી 30 તત્વો છે એની પણ સમજ આપીશ. 12 સાયન્સ પૂરું થશે ત્યાં સુધીમાં આપણે પૂરેપૂરા 118 તત્વોની સમજ મેળવી લેવાની. પણ શરૂઆત પહેલા 20 તત્વોથી આપણે કરશું. એટલે તમે કાલે આ 20 તત્વોનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીને આવજો અને એમાં કઈ રીતે પાકા કરવા, એની કઈ રીતે તૈયારી કરવી, એની સમજ હું તમને લોકોને આપતો રહીશ. હવે આ માહિતી પૂરી થઈ એટલે હવે આપણે એથી આગળ જઈએ કે ભાઈ અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોયેલી છે. વ્યવહારમાં આપણે લોકો ઘણા બધા વર્ષોથી આ રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ પણ કરીએ છીએ. પણ જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવા પહેલા આપણે કેટલીક બેઝિક માહિતીની ખબર હોવી જોઈએ. દાખલા તરીકે એસિડ. બેઝ. તો એસિડ એટલે શું, બેઝ એટલે શું, આની માહિતી આપણી પાસે હોવી જોઈએ, જે તમે અગાઉના ધોરણમાં ભણી ગયા અને 11-12માં પણ પાછું ભણવાનું આવશે. થોડુંક આની માહિતી આપણે રિપીટ કરી દઈએ તો આપણને ખ્યાલ હશે. એસિડ સ્વાદે કેવા હોય? તો કે ભાઈ ખાટા હોય. ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે. ખાસ યાદ રાખજો, ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. હવે પ્રશ્ન ઊભો થાય, સર લિટમસ પેપર એટલે શું? લિટમસ પેપર બીજું કંઈ નથી, એક સામાન્ય કાગળ હોય છે. ભૂરા રંગનું લિટમસ પેપર હોય કાગળ, એને તમે એસિડમાં નાખો એટલે લાલ કલરનું બની જાય.
અને લાલ રંગનું લિટમસ પેપર હોય એને તમે બેઝમાં નાખો તો એ ભૂરું બની. તમે ન જોયા હોય તો ચિંતા કરતા નહીં. જેવી સ્કૂલ ખુલશે તમે અહીં આવશો એટલે પ્રયોગશાળાની અંદર આપણી લેબની અંદર તમને લોકોને એસિડની અંદર ભૂરા લિટમસ પેપર નાખીને અને બેઝની અંદર લાલ લિટમસ પેપર નાખીને એક્સપેરિમેન્ટ તમને લોકોને કરાવવામાં આવશે. બેઝની વાત જોઈએ આપણે. બેઝ સ્વાદે તુરા હોય અને એસિડ કરતા ઉલટું. લાલ લિટમસ પેપરને કેવા બનાવે? ભૂરા બનાવે. ભીના લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે. એસિડ અને બેઝ એકબીજાથી તદ્દન કેવા હોય છે તો કે વિરોધી. હવે વ્યવહારમાં આપણે કેટલાક એસિડના અને કેટલાક બેઝના નામ આવડવા જોઈએ. તો કેટલાક અગત્યના એસિડના હું તમને લોકોને નામ લખું છું. પેલું નામ લખીએ આપણે HCl. આ તમે બધા ભણી ગયા. HCl એટલે કોણ? હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ. બીજા એક એસિડનું નામ જોઈએ, ફેમસ એસિડનું નામ H2SO4. આને કિંગ ઓફ કેમિકલ એટલે કે રસાયણનો રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. આની ઉપયોગિતા એટલી બધી વધારે છે. આપણે બેટરી આવે ચાર્જિંગ બેટરીમાં ઘણીવાર આપણે સાંભળ્યું પાણી પૂરું થઈ ગયું તેમાં જે પાણી પુરાવે એ એસિડ હોય. કયો એસિડ હોય? સલ્ફ્યુરિક એસિડ H2SO4. પરંતુ એ મંદ સ્વરૂપે H2SO4 નામ છે સલ્ફ્યુરિક એસિડ. ત્રીજો એક ફેમસ એસિડ છે HNO3. HNO3 એટલે કયો એસિડ? નાઇટ્રિક એસિડ. આ એસિડનો ઉપયોગ મુખ્યત્વે સોની લોકો કરે, સોનું ગાળવા માટે, સોનાના શુદ્ધિકરણ માટે આ એસિડ વપરાતું. આ સિવાય બીજા એક એસિડ જોઈએ આપણે CH3COOH. એસિડિક એસિડ. આ ફેમસ નામ છે. આનું બીજું નામ છે ઇથેનોઇક એસિડ. ફેમસ નામ યાદ હોય તો ઘણું બધું છે અત્યારે. એસિડિક એસિડ. આને વિનેગરના નામે પણ ઓળખવામાં આવે છે. આપણે ખ્યાલ હોય તો પાણીપુરી ખાઈએ તો પાણીપુરીનું જે પાણી હોય તેમાં કઈ એટલા બધા લીંબુ નીચવીને ખાટું પાણી બનાવ્યું હોય નહીં. પોસાય નહીં. લીંબુની કિંમત એટલી વધારે હોય એ લોકોને એકલા લીંબુથી ખાટું પાણી બનાવાય નહીં. તો ત્યારે એમાં ખટાશ લાવવા માટે એસિડિક એસિડ વપરાતું. ઘણી વસ્તુ વ્યવહારમાં આપણે ખાટી વસ્તુ મળતી હોય એના પેકેટ મળતા હોય તો એની અંદર મોટા ભાગે કોનો ઉપયોગ કરવામાં આવે તો કે ભાઈ એસિડિક એસિડનો ઉપયોગ એની અંદર કરવામાં આવે છે. વધુ એક એસિડ જોઈએ H2CO3. આનું નામ છે કાર્બનિક એસિડ. કાર્બનિક એસિડ. આ એસિડ તમે લોકો રેગ્યુલર લીધેલો પણ છે. કઈ રીતે? તો કે આ એસિડ છે એ પાણી અને કાર્બન ડાયોક્સાઇડમાંથી બને છે. કેમાંથી બને? પાણી અને કાર્બન ડાયોક્સાઇડમાંથી. અને પાણી અને કાર્બન ડાયોક્સાઇડમાંથી જે વસ્તુ બને એને આપણે બધા શું કહીએ તો કે ભાઈ સાદી સોડા. તો આપણે બધાએ સાદી સોડા પીધી જ છે. તો સાદી સોડા એ બીજું કાંઈ નહીં પણ શું છે? કાર્બનિક એસિડ. આપણે સોડાવાળાની દુકાને જઈને એમ કહી શકાય કે મને એક કાર્બનિક એસિડ આપો ને, એટલે એ પણ વિચારવા માંડે આ શું. પરંતુ ખરેખર સાદી સોડા છે એ શું છે તો કે ભાઈ કાર્બનિક એસિડ છે. શું છે? કાર્બનિક એસિડ છે. તો આ મૂળભૂત 5 એસિડની વાત કરીએ. હજી તો આવા ઘણા બધા એસિડ આવે છે ભણવાના આપણે. અને સહેલું પણ છે, આરામથી યાદ પણ રહી જશે. પરંતુ અત્યારે હું તમારા મગજમાં જે વસ્તુ
ચાવેલી છે બસ એ જ બહાર કાઢવાનો પ્રયત્ન કરું. આ 5 એસિડના નામ તો આપણને આવડવા જ જોઈએ કારણ કે ડગલે ને પગલે આ 5 એસિડ આપણને ઉપયોગી છે. હવે વાત કરીએ આપણે બેઝની. ફરી એકવાર આ 5 એસિડની માહિતી આપી દો. એસિડ સ્વાદે ખાટા હોય, ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે. કેટલાક અગત્યના એસિડના ઉદાહરણ આપણે જોઈએ તો HCl હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, HNO3 નાઇટ્રિક એસિડ, CH3COOH એસિટિક એસિડ અથવા બીજું નામ શું છે ઇથેનોઇક એસિડ, H2CO3 એટલે કોણ તો કે ભાઈ કાર્બનિક એસિડ જેનું બીજું નામ શું છે સાદી સોડા. તો આ મૂળભૂત 5 એસિડ આપણે ભણ્યા. હવે વાત કરીએ આપણે બેઝની. બેઝ સ્વાદે કેવા હોય તો કે ભાઈ તુરા. ભીના ભૂરા લિટમસ પેપરને કેવા બનાવે તો કે ભાઈ ભીના લાલ લિટમસ પેપરને કેવા બનાવે તો કે ભાઈ ભૂરા બનાવે છે. હવે બેઝના ઉદાહરણ જોઈ લઈએ આપણે. વ્યવહારમાં સૌથી વધારે વપરાતા બેઝમાંનો એક બેઝ છે NaOH. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું એક્ઝામ્પલ આપું તમને KOH. અહીંયા Na હતું, અહીંયા શું આવ્યું કે Na એટલે સોડિયમ અને K એટલે પોટેશિયમ. આનું નામ શું થશે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ સિવાય NH4OH. આ OH એટલે હાઇડ્રોક્સાઇડ, NH4 એટલે શું એમોનિયમ. શું એમોનિયમ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. જેને એમોનિયાના દ્રાવણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ સિવાય વધુ એક જોઈએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું તો કે પાન માવામાં નાખવાનો ચૂનો. પાન માવામાં નાખવાનો ચૂનો હોય પેલા ખાંગડા સ્વરૂપે હોય જેને કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય CaO. એમાં તમે પાણી નાખો H2O, બંને વચ્ચે પ્રક્રિયા થાય CaOH twice. શું મળી આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ સિવાય MgOH twice. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. કોણ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ બેઝ બન્યા પણ મૂળભૂત અગત્યમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયાનું દ્રાવણ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. વધુ પડતો ઉપયોગ NaOH નો જ થાય અને NH4OH નો જ થાય એવું મગજમાં રાખીને આપણે ચાલવાનું. આ પાંચની વાત કરી. કોની વાત કરી આપણે તો કે ભાઈ બેઝની. હવે ફરી એકવાર બેઝ વિશે માહિતી આપી દઉં. બેઝ સ્વાદે તુરા હોય, ભીના લાલ લિટમસ પેપરને ભૂરા બનાવે, એસિડ સાથે પ્રક્રિયા કરી પાણી અને ક્ષાર બનાવે. પણ એ હું તમને ચેપ્ટર દરમિયાન સમજાવીશ. અત્યારે તેના એક્ઝામ્પલ જોઈ લઈએ. NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH twice કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, MgOH twice એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો
તો આ થયા 5 બેઝના નામ. હવે કેટલાક વ્યવહારમાં વપરાતા અગત્યના સંયોજનો આપણે જોઈએ, જેના આણ્વીય સૂત્રો આપણને આવડવા જ જોઈએ. કેટલાક અગત્યના સંયોજનો અને તેના આણ્વીય સૂત્રો આપણને આવડવા જોઈએ. જોઈ લઈએ જરા. સૌથી પહેલા તો આપણે એવા સંયોજનના સૂત્રની વાત કરીએ કે જેનો આપણે વર્ષોથી ઉપયોગ કરતા આવીએ, એ પાણી. વાત કરીએ આપણે કોની, તો કે ભાઈ પાણી. તો પાણીનું આણ્વીય સૂત્ર શું? કોને કોને ખ્યાલ છે? સરસ. પાણીનું આણ્વીય સૂત્ર છે H2O. H2O. આથી બીજો આપણે આગળ પાણી પછી કાર્બન ડાયોક્સાઇડ. એનું સૂત્ર શું થશે? CO2. પછી કોણ આવે? કાર્બન મોનોક્સાઇડ. CO. સોડિયમ ક્લોરાઇડ, કે જેને આપણે બધા ક્યાં નામ ઓળખીએ તો કે ભાઈ નિમક એટલે કે મીઠું. સોડિયમ ક્લોરાઇડ. NaCl. એનું સૂત્ર શું છે? NaCl. હજી થોડાક નામ આપણે જોઈએ કે જે વ્યવહારમાં રેગ્યુલર આપણે બધા જેનો ઉપયોગ કરતા આવીએ એવા કેટલાક અગત્યના સંયોજનોના નામ જોઈએ. તો ધોવાનો સોડા. આનું રાસાયણિક નામ છે સોડિયમ કાર્બોનેટ. આનું સૂત્ર છે Na2CO3. ફરી એકવાર, ધોવાનો સોડા કે જેનું રાસાયણિક નામ છે સોડિયમ કાર્બોનેટ. એનું સૂત્ર શું છે? Na2CO3. વધુ એક નામ જોઈએ, ખાવાનો સોડા, જેનું બીજું નામ છે સોડિયમ બાયકાર્બોનેટ. આનું વધુ એક નામ છે સોડિયમ બાયના બદલે શબ્દ ફરી જાય, નવો શબ્દ કયો આવી જાય? હાઇડ્રોજન. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આને બેકિંગ સોડા પણ કહેવાય. કયો સોડા કહેવાય? બેકિંગ સોડા. આનું સૂત્ર છે NaHCO3. ભજીયા છે, ઈડલી છે, કેક છે, એ બધી વસ્તુ ખોલાવવા અને ઓછી બનાવવા માટે ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા વપરાય છે, જેનું બીજું નામ છે સોડિયમ બાયકાર્બોનેટ. અથવા તો હું ક્યાં નામ ઓળખવામાં આવે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના નામે એને ઓળખવામાં આવે છે. હજી કેટલાક નામ આપણે થોડા જોઈએ અગત્યના અને ઉપયોગી હોય. C6H12O6 એટલે કે ગ્લુકોઝ. ગ્લુકોઝ એનું સૂત્ર શું છે? C6H12O6. આ કોનું સૂત્ર થયું? ગ્લુકોઝ. આપણે ઘણીવાર સાંભળ્યું હોય કોઈને શક્તિ આવી હોય તો ગ્લુકોઝના બાટલા ચડાવે. ઉનાળામાં ઘણીવાર આપણે લોકો ગ્લુકોઝનો પાવડર પીતા હોય. વધુ ગરમી લાગી આવે ત્યારે વધુ દોડતા હોય, જે લોકો સ્પોર્ટ્સ પર્સન હોય છે એ લોકોને આની જરૂર પડતી. ક્રિકેટરો માટે આપણે ખબર હોય કે ડ્રિંક બ્રેક પડતો હોય તો ત્યારે જે પીણું આવે તો ખાલી નોર્મલ પાણી હોય નહીં, એ ગ્લુકોઝવાળું અથવા તો ઇલેક્ટ્રોડવાળું પાણી. એ પાણી પીવાથી લોકોની અંદર એનર્જી એટલે કે શક્તિ ઝડપથી ડેવલપ થાય, એને તરત થાકે નહીં. એટલે 100-200 દોડવામાં પણ
થાકતા નથી કે પછી 5-5, 6-6 કલાક પીચ ઉપર ઊભા રહે તો એને કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. ગ્લુકોઝ. આ સિવાય બીજા એક નામ જોઈએ, કોપર સલ્ફેટ, જેનું ફેમસ નામ છે મોથુથુ. શું નામ? મોથુથુ. આનું સૂત્ર છે CuSO4. CuSO4. કોણ? તો કે ભાઈ કોપર સલ્ફેટ. કોણ? કોપર સલ્ફેટ એટલે કે CuSO4. આ સિવાય જોઈએ ઝિંક સલ્ફેટ. જો Zn બદલાય, કોપર બદલાય, કોણ આવશે? ઝિંક. Zn. ZnSO4. ZnSO4. કોણ? તો કે ઝિંક સલ્ફેટ. આ ઉપરાંત વધુ એક જોઈએ, આયર્ન ઓક્સાઇડ, Fe2O3. હવે જો આ આયર્ન ઓક્સાઇડની અંદર પાણી ભરી જાય તો એની ઉપર પાણીનું પ્રમાણ વધી જાય તો કાટ લાગે. શું લાગે? કાટ. એટલે Fe2O3 into XH2O. X એટલે કેટલા ટકા પાણી લાગે કે નક્કી નથી. into XH2O હોય એટલે શું કહેવાય? કાટ. કાટ આપણે બધાએ જોયેલા છે, લોખંડમાં લાગે. નવી સાયકલ લીધી હોય આપણે, 4-6 મહિના વર્ષ દિવસ થાય કે ચોમાસાના પાણીમાં રહે તો ફરજિયાતપણે શું લાગવાની સંભાવના રહે આપણે? તો કે ભાઈ કાટ લાગવાની સંભાવના રહે છે. શું સંભાવના રહે? તો ભાઈ કાટ લાગવાની સંભાવના એની અંદર રહેતી હોય છે. તો Fe2O3 એટલે કોણ? આયર્ન ઓક્સાઇડ. કોણ? આયર્ન ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય બીજા પણ ઘણા બધા વ્યવહારમાં આપણને ઉપયોગી સંયોજનો છે. એમાંના એક બે જોઈએ હજી. NH3 એટલે કોણ? એમોનિયા. એમોનિયા એટલે કોણ? તો કે NH3. SO2 સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ SO2. સલ્ફર ડાયોક્સાઇડ કોણ? SO2. આ બધા વ્યવહારમાં આપણને ઉપયોગી કેટલાક અગત્યના સંયોજનો છે. આ સિવાય બીજાય ઘણા અભ્યાસ કરવાના થશે, પરંતુ આ બધા એ સંયોજનો છે, નામ છે બધા કે જે 8મા 9મા 10મામાં ભણી ગયા હોય પરંતુ આપણને અત્યારે પૂરેપૂરું કદાચ યાદ હોય નહીં. તો આ નામ તમારે વ્યવસ્થિત રીતે પાકા કરી નાખવાના છે. તમને જે કહું છું એ સ્ટેપ મુજબ આપણે પાકો કરશો તો જેવું ચેપ્ટર ચાલુ થશે એટલે સહેલાઈથી આપણને બધી જ વસ્તુ આવડવા માંડશે. ત્યારે આપણે વધારે કોઈ પ્રકારની ખોટી મહેનત કરવી પડશે નહીં. સ્માર્ટ વર્કથી આપણે લોકોએ કામ કરવાનું થાય છે. જોઈએ જરા આગળ આપણે બધા હવે આપણે રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરીએ. ચેપ્ટરના ચેપ્ટરની પાસે પહોંચવાનો આપણે પ્રયત્ન કરીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા હોય છે, તમે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ કરેલી છે અને જોયેલી છે. એની અંદર એક નિશાની હોય તીરની. આ શું છે? દાખલા તરીકે પ્રક્રિયા જોઈએ આપણે Na+Cl2 એમાં કેવું બને તો કે NaCl. અહીંયા S લખેલો હોય, અહીંયા G લખેલું હોય, અહીંયા X લખેલો હોય. બીજી એક પ્રક્રિયા છે H2B ઓક્સિજન હારે પ્રક્રિયા કરાવો હાઇડ્રોજનની એટલે શું બનશે? પાણી. અહીંયા G લખેલો હોય,
તો આ રાસાયણિક પ્રક્રિયા શું છે એ આપણને ખ્યાલ હોવો. આની રાસાયણિક પ્રક્રિયાની ચોક્કસ વ્યાખ્યા કે ભાઈ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજના અણુમાં નવા બંધનું નિર્માણ થાય તેવી પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ વ્યાખ્યા. પ્રક્રિયકો વચ્ચે રહેલા બંધ તૂટી નિપજના અણુમાં નવા બંધનું નિર્માણ થાય તેને શું કહેવાય કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જેવો પાઠ આગળ ચાલશે એટલે ફરી પાછી આ વસ્તુ સમજાવીશ. તરત જ મગજનો સવાલ ઉત્પન્ન થાય, દીપક સર પ્રક્રિયકો એટલે શું અને નિપજ એટલે શું? તો બે નવી વ્યાખ્યા આપણે ભણવી પડે. પેલી વ્યાખ્યા ભણવી પડે કોની? તો કે ભાઈ પ્રક્રિયકો. તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને શું કહેવાય? પ્રક્રિયકો. આ બંને પ્રક્રિયકો છે. નવી વ્યાખ્યા કોની? તો કે ભાઈ નિપજની. રાસાયણિક પ્રક્રિયાને અંતે બનતા પદાર્થને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયાને અંતે બનતા પદાર્થને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વાર કરી લઈએ. પ્રક્રિયકો વચ્ચે રહેલા બંધ તૂટી નિપજના અણુમાં નવા બંધનું નિર્માણ થાય એવી પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર, પ્રક્રિયકો વચ્ચે રહેલા બંધ તૂટી નિપજના અણુમાં નવા બંધનું શું થાય? તો કે નિર્માણ થાય તેવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહે છે. નવો પ્રશ્ન ઊભો થાય, પ્રક્રિયકો એટલે શું? તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયાને અંતે બનતા પદાર્થને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વસ્તુ તો આપણે ગયા, પણ તમારા મગજમાં એક નવો પ્રશ્ન ઊભો થાય, સર આ S, આ G, આ L એ શું છે? થોડીક આ સમજાવવું જોઈએ. S એટલે સોલિડ, એટલે કે ઘન પદાર્થ માટે હંમેશા શું વપરાય? તો કે S. L એટલે લિક્વિડ, પ્રવાહી પદાર્થ હોય કોઈ પણ તેના માટે શું વપરાય? કે જો પાણી પ્રવાહી છે એટલે L એને Cl, ઘન છે એટલે Si, સોડિયમ એ ઘન છે એટલે Si. G ગેસ, કોઈ પણ પદાર્થ વાયુ સ્વરૂપે હોય એટલે ગેસ ફોર્મમાં હોય ત્યારે શું વપરાય? G. દાખલા તરીકે ઓક્સિજન, ક્લોરીન, હાઇડ્રોજન વગેરે. આ સિવાય બીજી કેટલીક સંજ્ઞાઓ પણ, દાખલા તરીકે AQ. AQ નો શું? એકવા. શું? એકવા. એકવા એટલે શું? તો કે જલીય. ઘણીવાર આનો અર્થ ઘણા બધા લોકોને સમજાતો. જો સમજાવું તમને.
NaCl ની પાછળ S હોય તો સમજી લેવાનું આ કયા સ્વરૂપે છે ઘન સ્વરૂપ કયા સ્વરૂપે છે ઘન સ્વરૂપે પરંતુ NaCl એક્ટિવ હોય તો એનો અર્થ શું પાણીમાં ઓગળેલો સોડિયમ ક્લોરાઇડ ખરો પણ કેમાં છે એનું જલીય દ્રાવણ છે પાણીમાં ઓગળેલું બીજી કેટલીક સંજ્ઞાઓ પણ છે દાખલા તરીકે ડેલ્ટા આ ડેલ્ટા એ કોની નિશાની છે તો કે ભાઈ ગરમીની કોની ગરમીની તમે પ્રક્રિયા દરમિયાન આ નિશાની લખો એરા ઉપર એનો અર્થ બહારથી શું આપેલી છે તો કે ભાઈ ગરમી આપેલી છે તો એક નિશાની આપણે જોઈએ આ નિશાની કોની છે તો કે ભાઈ સૂર્યપ્રકાશની હાજરી ઘણી પ્રક્રિયાઓ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં જ કરવામાં આવે છે આ સિવાય બીજી એક UV એટલે શું અલ્ટ્રાવાયોલેટ પારજાંબી કિરણોની હાજરીમાં જ પ્રક્રિયા થાય આ સિવાય બીજી બે નિશાની પણ છે જો આમ નિશાની હોય તો વાયુ સ્વરૂપે ક્યાં વહી જાય હવામાં અને જો આમ નિશાની હોય તો પાણીની અંદર શું થાય વસ્તુ ઓગળે છે શું થાય ઓગળે આ સંજ્ઞાઓ આપણે ભણી ગયા છે છતાં પણ ફરી પાછી આપણે રિપીટ કરી હવે આપણે આવતીકાલના લેક્ચરની અંદર શું કરવાનું છે તો કે મેં તમને કીધું તે મુજબ 1 થી 20 તત્વો એની ઇલેક્ટ્રોન રચના એનો પરમાણુ ક્રમાંક એની સંજ્ઞા આ બધી વસ્તુનો અભ્યાસ કરી અને પછી પાઠમાં આપણે પ્રયાણ કરશું એટલે પાઠ સહેલાઈથી આપણે સમજાય આજના લેક્ચરનું આ થઈ ગઈ આપણી કામગીરી